એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, તમે આપણે ગુજરાતી સબસિડી ઉપરથી ફિલ્મની આપણી ભાષા સુધી વાત ગઈ, તો ગુજરાતી ભાષા વિશે વાત કરું કે બોલિવૂડની પહેલાં વાત કરીશ કે બોલિવૂડમાં સર એવી ઘણી બધી ફિલ્મો બની છે, જી વેબ સિરીઝ પણ. ફિલ્મની વાત કરીએ તો જેમ કે રામલીલા, જી જે પ્રોપર ગુજરાતી બેઝ બેકડ્રોપ આપણો ગુજરાતનો જ છે. વેબ સિરીઝમાં તમે જોવા જાઓ તો સ્કેમ 1992 જે સુપર ડુપર હિટ રહી છે, જી. જે કલ્ચર આખું તમે ગુજરાતી એમાં જોઈ શકો. અને બીજી બાજુ સર, ગુજરાતમાં જ બનતી ફિલ્મ જે સંપૂર્ણપણે ગુજરાતી જ છે, કલ્ચર પણ ગુજરાતી ને ભાષા પણ ગુજરાતી, તો આ ફિલ્મ નથી ચાલતી સર. અને આપણે તેને સુપર ડુપર હિટ સાબિત કરીએ છીએ અને જોઈએ પણ છે. ત્યાં છે ને વાત આવે છે પછી એક મેકર્સની, એક દિગ્દર્શકની. હું હંમેશા એવું કહું છું, કઈ રીતને દિગ્દર્શક મેકિંગ, બરાબર, અને આર્ટિસ્ટોને એના પાત્રમાં ઢાળવા અને એને એમાં પ્રોપર એનો આત્મા એ કલાકારની અંદર જ્યારે કોઈ બી આર્ટિસ્ટ એના કેરેક્ટરને જીવે, એટલે એ તમને એક્ટર દેખાય છે, કેરેક્ટર નથી દેખાતું. નથી દેખાતો. યસ. કેમ કે એટલે એક એક્ટરની સ્કિલ શું હોય, એક્ટર એટલે શું કે જે ડિરેક્ટરે એ પાગલનો રોલ આપ્યો હોય તો લોકો એની સાથે કનેક્ટ થાય કે આ માણસ પાગલ છે. તમને રાજાનો રોલ આપ્યો હોય તો એમ થાય કે નહીં આ માણસ છે. હીરોનો આપ્યો હોય તો એમ થાય નહીં આ લવર બોય, આ માણસ પ્રેમ કરી શકે. કેરેક્ટર જો દેખાડવાની તાકાત, એને સજીવન કરવાની તાકાત તમારામાં હોય તો જ તમે એક્ટર. બાકી ખાલી ગાંડા કાઢવાથી એક્ટર બનાતું નથી. એટલે હિન્દીના જે અમુક ડિરેક્ટરો જે છે, જે ગુજરાતી બેકડ્રોપ એનું કલ્ચર લઈને જે સુપરહિટ કરાવે છે, એનું કારણ શું છે કે એમાં સુપર ડુપર હિટ. હા, એટલે એ કોસ્ચ્યુમથી લઈને એની બોડી લેંગ્વેજથી એના કેરેક્ટરને એ લોકો સજીવન કરીને અને તમને પીરસે છે. ત્યારે તમને એમ થાય યસ બોસ. અને અહીંયા તમને છે ને, તમે જોવાનું તો આપણે વર્ષો પહેલાં રામલીલા રમતા હોય ને એવું ક્યાંક ને ક્યાંક ફીલ થાય, બરાબર. ગમે એટલે ટેકનિક આવી ગઈ પણ એક ડિરેક્ટરના વિઝન, ફ્રેમિંગ ક્યાં છે, બરાબર, કામ લેવાની એ બરાબર. મારી ફ્રેન્ડ હોય ને એમ કે યાર મારા માટે તમે કાંઈ નથી કરતા, બરાબર, તો મારે એક જમીન વેચાઈ ગઈ, હાલ આપણે ફિલ્મ બનાવી, તું મારી હિરોઈન. સાચી વાત. એટલે હંમેશા શું હોય કે સારી વસ્તુ ગુજરાતી હોય કે કોઈ ગુજરાતી લેંગ્વેજ તો સાહેબ એટલી બધી સરસ છે. અને આપણા ગુજરાતીઓ વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, એ ભાઈ કેમ છે, એટલે આપણને એમ થાય સારું ગુજરાતી આખી દુનિયામાં છે. 4-5 વ્યક્તિનો અવાજ આવે મજામાં. અને તમે કોઈ બી ચેનલ જુઓ, કોઈ બી મોટી વેબ સિરીઝ જુઓ, બરાબર, પોલિટિકલ જુઓ, પછી મંત્રીઓના બેકડ્રોપમાં બધે ગુજરાતીનો ફાળો છે. પૈસા કોના? ગુજરાતીના. કોઈ બી મોટો બિલ્ડર હોય, બરાબર, કોઈ બી મોટા સંગીતકાર, બોલિવૂડમાં કેટલા સંગીતકારો આપણે ગુજરાતી છે, કેટલા ડિરેક્ટરો આપણે ગુજરાતી, પાયામાં ગુજરાતી છે, પાયાથી નથી. તો લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી, એવા પછી આપણે કેટલા બધા, લગભગ 7 થી 8 જણા છે ટોપ ઉપર વર્ષોથી. પછી કલાકારો તે છે આપણા, પછી આપણા ડિરેક્ટરો અબ્બાસ મુસ્તાન, મેહુલ કુમાર, પછી સંજીવ, પછી સંજય લીલા બલસાણી, પછી ઇન્દ્રકુમાર. પણ સ્કિલ આમાં શું હોય કે તમારું વિઝન, તમારી સ્કિલ, તમને વાર્તા કહેવાની રીત આવડવી જોઈએ. ડિરેક્ટર એટલે વાર્તા કહેવાની રીત. એટલે સર આ ટાઈપના જે લોકો ટોપિક બનાવે છે એમને પણ ત્યાંથી શીખવું રહ્યું. હું તો કહું ભલે દાખલા તરીકે તમે આઉટ એન્ડ આઉટ કોમેડી બનાવો તો કોમેડીમાં છે ને ક્યાંક ને ક્યાંક એક હસાવતો માણસની અંદર એક દર્દ છે ને, આખી દુનિયાને હસાવતો હોય પણ એ માણસ જે હસાવે ને એની પાછળનો એ માણસ શું છે, બરાબર, એકચ્યુઅલી એનું દર્દ શું છે, બરાબર, એ જે દેખાડવાની જે બે સાઈડ જે છે ને એ ડિરેક્ટરોમાં ક્યાં છે સાહેબ, સમજાય તમને એમ. એટલે કોઈ બી સીનને તમે સજીવન કરવાની તાકાત રાખો તો જ એ સીન તમને ઇફેક્ટ કરે, બરાબર. પૈસાથી ફિલ્મ બનતી નથી. ચિંતન, કથા તત્વ, કેરેક્ટરો પાસેથી લેવાની રીત, આ બેવું એટમોસ્ફિયર, લાઇટિંગ, એવી પેટર્ન, એવું મ્યુઝિક, એવા ગીતો, બરાબર, કે 2 કલાક સુધી તમે ભૂલી જાઓ કે હું સિનેમામાં છું, તો તમને હિપ્નોટાઇઝથી એની સાથે કનેક્ટ કરી દે એવા ડિરેક્ટરો હોય ત્યારે હાલે. આ કાંઈ કોઈ સિનેમા, આજે તમે પૂછ્યું ને આ બધા એના જવાબો છે. સિનેમા એટલે આ
એક સાક્ષાત્કાર સમાજને કરાવવાનો એક અવસર, બરાબર, એ દિગ્દર્શકમાં તાકાત હોવી જોઈએ તો થાય. બાકી કહીએ કે આપણે મહેનત કરી પણ ચાલી, પિક્ચર ચાલી નહીં, બરાબર, પણ એમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય. બાકી લોકોને સારી વાત ગમે જ તે. લોકોને સર અત્યારે આ ટાઈપનું ઓડિયન્સને આવું ગમે છે, ચાલ, અને એ ટાઈપની જ હેલારો માંગ છે. શું કામ ચાલી? હાલો, હેલારોમાં બસ 10 ઝૂંપડાનું એક ગામ છે અને 5 કિલોમીટર એક તળાવ છે, રોજ પાણી ભરીને આવવાનું ને જવાનું. તો મેન સબ્જેક્ટ શું? તો કે બૈરાઓને ડાન્સ નહીં કરવાનો, બરાબર. હમ, 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 હવે પાણી ભરવા જાય ને એક ઢોલવાળો બેભાન થઈને પડ્યો હોય ને એને હમ. જમવાનું આપણને ઢોલ વગાડે. આ લોકો કહે કે આપણા ભાઈડાઓ એટલે આપણા ગામવાળા આપણને જોવે એ પહેલાં આપણે અહીંયા નાચી લઈએ, ઓલા નાચી ઢોલ લઈએ. વગાડે છે, નાચે છે, હમ, હમ, બરાબર. આ સબ્જેક્ટ છે. હમ. પણ એમાં વાર્તામાં હતું તત્વ, અને એ દરેક કેરેક્ટરને જુઓ તમે, નેચરલ તમને એની સાથે ડિરેક્ટરે કનેક્ટ કરી દીધા હતા.